અમદાવાદના બાપુનગરમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ થયો છે। હોમગાર્ડ ઓફિસે ખોટી રીતે બેલેટ પેપર સિક્કા મારવાની પ્રક્રિયા થતી હોવાનો દાવો છે। કોંગ્રેસના કાર્યકરોનું ટોળું હોમગાર્ડ ઓફિસ દોડી આવ્યું છે। ઉમેદવારો સહિતના કાર્યકરોએ હોબાળો પણ કર્યો છે। આજે જે સરકારી જે કર્મચારીઓ હોય જે બંદોબસ્તમાં જોડાયેલા હોય મતદાન સમયે એમનું આજે આ મતદાન હતું, બેલેટથી મતદાન હતું। હવે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે અહીંયા સિક્કા મરાયા છે, ખોટા સિક્કા મરાયા છે, જેના કારણે આ કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો કર્યો છે। બાપુનગરના કુંવરવંતા કાર્યકર્તાની જાગૃતતાના કારણે સમગ્ર ભારતમાં જે રાહુલ ગાંધી કહી રહ્યા હતા કે મત ચોરી થાય છે સાબિત થયું છે। આજે 7 વાગ્યાની આસપાસ બાપુનગર હોમગાર્ડ ઓફિસ આવેલી છે, ત્યાં વગર ચૂંટણી અધિકારીએ વગર પોલીસે મતદાન થઈ રહ્યું હતું। એક જ વ્યક્તિ 50-50 સિક્કા મારતો હતો, એના અમે વિડીયો પણ ઉતાર્યા છે। આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે ચૂંટણી ભાજપ હારી ગયું છે અને અમારી ચૂંટણી અને સરકારી કર્મચારીઓનો દુરુપયોગ કરીને ચૂંટણી હવે કોંગ્રેસની જે સરકારી કર્મચારીની જ રહી છે। ભારતીય જનતા પાર્ટીને કહીએ છીએ કે આવું કરશો તો પાપ લાગશે, થોડીક તો તમે દયા કરો। આજે બીજાના લોકોના મત તમે આપી દો છો અને આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે। અમારી માંગણી છે આ જી મીડિયાના માધ્યમથી કે આમાં જવાબદાર લોકો જે ચૂંટણી અધિકારી છે, હોમગાર્ડના વડા સ્નેહલ પટેલ છે અને જે પોલીસ અધિકારીની ફરજમાં આવે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે, એફઆઈઆર દાખલ કરવામાં આવે। આ નહીં કરો તો તમને ભગવાન જોશે। અમે તો કહીએ છીએ લોકશાહી ઢબે કે અમે પ્રજા સાથે છીએ। ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે તાકાત હોય તો અમારી સામે